આપણે ઇન્ડિયામાં એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અગર એજ્યુકેશન હશે તો બીજા નરેન્દ્ર મોદી પણ થઈ શકશે. અગર એજ્યુકેશન હશે બીજા અટલ બિહારી વાજપેયી પણ આવી શકશે. સો પ્લીઝ ગાઈઝ, તમે લોકોથી જેટલું બી અનુદાન થાય, જેટલું બી તમે લોકો ડોનેટ કરી શકો, પ્લીઝ ડુ ઇટ ફોર મી, પ્લીઝ ડુ ઇટ. કારણ કે ભણતર બહુ જ જરૂરી છે. હું ખુદ ભણેલી છું એટલે મને ખબર છે કેટલું જરૂરી છે. સો થેન્ક. તો મેડમ, તમારી વાત બરોબર બિલકુલ સાચી છે. એજ્યુકેશન તો આપણે જોઈ, પણ એટલું બધું એજ્યુકેશન ન જોઈએ કે તમે તમારા શરીરને પણ સારી રીતે ન ઢાંકી શકો. તો ચાલો હું તમારા મોદી કાકાના પણ તમને થોડા કારનામા સંભળાવું કે તમારા મોદી કાકાના કેવા કારનામા છે. તો બેન ખાવાનું રોધવાનું અને નરો લેડો ની ઠાઠોરીઓ બનતો કે હેસ કરજો નકર કેસ કરે હું. સરકારને તમે કમ્પ્લેન કરી તો કોઈ આવતા નથી? કોઈ નહીં આયા, ખોટા પાઈ જતા રહે ભાઈ. તો અહીંયાના કોઈ સ્થાનિક નેતાઓને તમે કીધું નથી? કઈ એટલે કે ભાઈ હદ થઈ જાય હાલ જ કરાવો. જો અમારા ભાઈ નામ ઠેઠ પોણીએ ભાઈ આઈ રહીને જોતો ખરો તું. અમારા ઘરો અગ્ને છોકરો મોદો પર 20,000 થાય ને તું તો ખાટલા બે અને